નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઓકે, ચાલો શરૂ કરીએ. આજે 4:20 આપણે મળ્યા હતા અને ફરી વખત 7 વાગે આગળના ચેપ્ટરની સાથે શરૂઆત કરીએ. તો રિવિઝન બેચ માસ્ટર ક્લાસ સુદર્શન ચક્ર. એમાં શું છે ખબર છે? સર થાકી નથી ગયા. અહીંયા છે ને કોઈક વાલી જોવા આવ્યા હતા કે સર કઈ રીતના ભણાવે છે, કેમ ભણાવે છે, એટલે આમ થોડુંક સિરિયસ થતી વાત કરવી પડે ને, એટલે ચાલો. તો હવે આવી ગયા છે, હવે આપણી રીતે ભણાવવાનું. ઓકે, संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे. सुदर्शन चक्र द रिवीजन बैच चैप्टर नंबर 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન. મજા આવી ગઈ ને? છેલ્લું ચેપ્ટર છે, સુદર્શન ચક્ર માસ્ટર ક્લાસનો છેલ્લો લેક્ચર છે, રાઈટ? ફૂટી ગયા સર, કાચ ફૂટી ગયા. અચ્છા, ઓ કાન ફૂટી ગયા કે કાચ ફૂટી ગયા? હવે સાહેબ આપણે એવું કહેશે કે સાહેબ હજુ એકાદ બે ક્લાસ લઈ લ્યો ને આવતા સોમ મંગળ. તો આપણે એને કહેશું કે બાળકોની પરીક્ષાઓ ચાલુ થાય છે, જો બાળકો ઈચ્છતા હોય તો આપણે લઈ લઈશું, નહીંતર એ વીક રજા રાખશું ને એના પછી આપણે પેપર સોલ્યુશનમાં ડાયરેક્ટ મળશું, રાઈટ? જેવું આપણા સાહેબ કે એ પ્રમાણે આપણે વર્તશું, આપણે જાતે કાંઈ પણ કરશું નહીં. ઓકે, ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. 2 દાખલા પૂછાય છે, 3 ગુણમાં. 3 ગુણમાં 2 દાખલા પૂછાય છે. ઓકે, ચાલો. તો દૂર દોડાયા થશું નહીં. હા, એ વાત સાચી, દોડાયા થશું નહીં. ક્લાસની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ એક સારો વિચાર કે હું ભારતના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી ખૂબ જ મહેનત કરી પૂરા આત્મવિશ્વાસથી યુથ વિદ્યાકુળ દ્વારા ભણાવવામાં આવે છે તે પૂરી નિષ્ઠાથી ભણીશ. ખોટી વાતોમાં આવીશ નહીં. હું મારા ગુરુજી અને મારા માતા પિતાનો આદર કરીશ. હું એવી દરેક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્ય મેળવવામાં મને બાધારૂપ બને. અને આ જ સારા વિચાર સાથે આજે આપણે જોઈશું કે બપોરે જોયું હતું, ફરી વખત નથી જોતા? દેખાય છે? યા બેકગ્રાઉન્ડ નથી બદલવું, આ ચેન્જ કરી નાખું છું ફોન્ટ. કઈ રીતે કરી નાખો તો કઈ રીતે થશે? યુ નો વેરી વેલ.
ચાલો આપણા સાહેબ થોડું ઘણું કંઈક બેકગ્રાઉન્ડ ચેન્જ કરે છે. यहाँ से होता है. हाँ कंट्रोल Z कर दियो એટલે છે ને. सब में ऐसा करना पड़ेगा क्या? थोड़े थोड़ा ही है. शिफ्ट. ઓકે સર એક ક્વેશ્ચન છે પૂછું? હા પૂછી લ્યો હાલો ફટોફટ. બ્લેક બેકગ્રાઉન્ડ થાય ને ત્યાં. સર પાઘડી સોરી ઘાલખાદ અનામત 10%થી વધારવી એટલે શું કરવાનું? આ તો ગઈકાલે કીધું હતું આપણે. ઘાલખાદ અનામત 10%થી વધારવી એટલે શું કરવાનું? રાઈટ. જો જ્યારે પણ એવું કે ગઈકાલે સેમ ટુ સેમ મેં સમજાવ્યું હતું કે થી વધારવી, થી વધારવી આવા શબ્દોનો ઉપયોગ જો કરે, થી વધારવી આવા શબ્દોનો જો ઉપયોગ કરે તો તમારે શું કરવાનું? જે હોય ને એ તો રાવા જ દેવાની, એમાં પ્લસ થી વધારવી કરી નાખવાનું. રાઈટ. એટલે કે આ બેયનું શું કરવાનું? સરવાળો. થઈ ગયું? ઓકે ચાલો. એ જોતા પહેલાં સૌપ્રથમ આપણે જોઈશું કે અહીંયા આપણને આપેલું છે પાકું સરવૈયું, અહીંયા છે મૂડી દેવા, આ બાજુ છે મિલકત લેણા. પાકું સરવૈયું આપણને આપ્યું છે. રાઈટ. વિસર્જન હોય ને, વિસર્જન ભાગીદારી પેઢીનું આખું વિસર્જન એટલે કે બંધ જ કરી દેવાની છે ભાગીદારી પેઢી. એવા સંજોગોમાં મિલકતો અને દેવાના નિકાલ માટે, ભાગીદારી પેઢીના વિસર્જનના સંજોગોમાં મિલકતો અને દેવાના નિકાલ માટે જે ખાતું તૈયાર કરવામાં આવે એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું. એનું બીજું નામ સંપાદન ખાતું. આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાવાની સંભાવના પણ છે. થિયરી પૂછાવાની સંભાવના છે આ ચેપ્ટરમાંથી. તો અહીંયા હું દોરી દઈશ માલ મિલકત નિકાલ ખાતું, ઉધાર બાજુ અને જમા બાજુ. સર તો આની અસર પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય કે ઉધાર? એની અસર પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. કોની અસર? અહીંયા જે વધારો થયો ને થી વધારવી એની અસર. આપણે અહીંયા હતા કે પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેના બાજુ આપેલી હોય એ મૂડી અને મિલકતોના નિકાલ માટે જે ખાતું બનાવવામાં આવે છે એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું. એનું બીજું નામ છે સંપાદન ખાતું. અને એ સંપાદન ખાતામાં આપણે શું કામ બનાવીએ છીએ? એટલે ભાઈ મને થોડુંક ભણાવવા દો ને યાર. એ સંપાદન ખાતું આપણે શું કામ બનાવીએ છીએ? તો કે આપણી પાસે જેટલી પણ મિલકતો છે ને જેટલા પણ દેવા છે ને એને ચૂકવવા માટે અને મિલકતોનો વેચાણ માટે. માની લ્યો કે સૌપ્રથમ મિલકતો આપણને આપવામાં આવેલી છે. સૌપ્રથમ મિલકતો આપણને આપેલી છે જમીન. તો સૌપ્રથમ જમીનનો નિકાલ કરીએ ને એ પહેલાં જમીનનું ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવાનું. સૌપ્રથમ મિલકતનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલની ઉધાર બાજુ લઈ જવાનું. એનો મતલબ એમ થયો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન ખાતે જમા. ત્યાર પછી આ જમીનનું વેચાણ કરવાનું. કોઈ પણ મિલકત હોય, કોઈ પણ મિલકતનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પર લાવવાનું અને એ ઉધાર બાજુ લાવ્યા પછી એ મિલકતને વેચી દેવાની માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર.
સૌપ્રથમ મિલકતનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લાવવાનું અને ત્યાર પછી એને વેચવાની માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર. એવી જ રીતે કોઈ પણ દેવા આપેલા હોય એ દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર લખવાના. દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર લખવાના અને એની ચૂકવણી કરો ને તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ચૂકવણી કરવાની. રાઈટ? એનો મતલબ એમ થયો માલ મિલકત નિકાલ ખાતામાં બે અસર આવશે. ત્યાર પછી જેટલા પણ ખર્ચા છે એ બધા જ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, જેટલી પણ આવક છે એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર. ખર્ચા બધા ઉધાર બાજુ, આવક બધી જમા બાજુ. આમ નોંધ લખો સર, સમજાય? યસ, આમ નોંધ હમણાં દાખલો કર્યો ને ત્યારે. ઓકે, ચાલો એટલું. પછી ત્યાર પછી અનામતો છે ને, અનામતો, ભંડોળ, આવું બધું અહીંયા આપ્યું હોય ને મૂડી દેવા બાજુ, એને ભાગીદારોને વેચી દેવાના. કોને વેચી દેવાના? ભાગીદારોને. જોગવાઈઓ, જોગવાઈઓનું ખાલી ખાતું બંધ કરવાનું, જોગવાઈઓને વેચવાની નહીં, એટલે કે ચૂકવણી કરવાની નહીં. ઓકે, દાખલો જોઈએ. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે. તમે અહીંયા જુઓ ને તો અહીંયા પાઘડી 56,000 છે. તો એ ખાતું બંધ કરી અને ક્યાં લાવવાનું? પહેલાં માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. રાઈટ? અહીંયા પાઘડી હોય તો પાઘડી ક્યાં આવશે? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો સૌપ્રથમ આમનો જ લખીશ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 તે પાઘડી ખાતે જમા 56,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 તે પાઘડી ખાતે જમા 56,000. બાબત જે ફરજિયાત લખવાની કે પાઘડીનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. પાઘડીનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. મિલકતોમાં પણ એમ જ. હા, માની લો કે આની બદલે જમીન મકાન છે, પાઘડીની બદલે શું લખ્યું છે? જમીન મકાન. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા. માની લો કે પાઘડીની બદલે યંત્ર લખેલું છે, યંત્ર ખાતે સોરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તેની કોઈ રકમ ઉપજતી નથી. અદ્રશ્ય મિલકત છે. પાઘડી કેવી મિલકત છે? અદ્રશ્ય. અને અદ્રશ્ય મિલકતની કોઈ ઉપજ ન થતી હોય તો બીજી આમનોંધ આવે નહીં, એક જ આમનોંધ. ઓકે, મિલકત લેણા બાથી વિગતો એમ જ ને, મિલકત લેણા બામાંથી વિગતો એમ જ ને. હા, ઓકે, ચાલો જો બીજું. વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ દર્શાવેલ છે. ચલો, શું દર્શાવ્યું છે? જમીન મકાન અને રોકાણો. જો કેમ એમ થાય છે? જમીન મકાન અને રોકાણો આ બે દર્શાવેલું છે. તો સૌપ્રથમ મિલકત લેણા બાજુથી ખાતું બંધ કરી અને ક્યાં લાવવાનું? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. રાઈટ? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો હું અહીંયા લખીશ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા તે રોકાણ ખાતે જમા. તે જમીન મકાન ખાતે જમા તે રોકાણ ખાતે જમા. જમીન મકાન છે કેટલા? 8 લાખ અને રોકાણ છે 2 લાખ. જમીન મકાનમાં લખી નાખીશ 8 લાખ અને રોકાણમાં લખી નાખીશ 2 લાખ. રાઈટ? જમીન મકાન અને રોકાણ. ત્યાર પછી બેયનો સરવાળો ઉપર કેટલો થાય? તો કે 10 લાખ. એટલું થઈ ગયું. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લાવેલા છીએ. ત્યાર પછી આગળ હવે શું કરવાનું? તો કે આ જમીન અને રોકાણો છે ને એને વેચી દેવાના. વેચો એટલે માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ? જમા બાજુ.
વેચો એટલે માલ મિલકતની જમા બાજુ, રાઈટ. ચલો, વેચો તો રોકડ આવે. બીજી આમ નોંધ, વેચો તો રોકડ આવે, આવે તો ઉધાર. જો તેના લખ્યા છે તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. ઉપજે તો રોકડ આવે, આવે તો ઉધાર. લખીશું રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બેયનું ટોટલ કરી દેવાનું. જ્યારે ઉપજે ને ત્યારે બેયનું ટોટલ કરી દેવાનું. સર, વેચવાનું ક્યાં કીધું? આ છેલ્લો શબ્દ જુઓ. વેચવાનું ન કીધું હોય ને તોય વેચી દેવાના, ન કીધું હોય ને તોય વેચી દેવાના. ક્યારે? દ્રશ્ય મિલકત હોય ને, દ્રશ્ય મિલકત, એને કીધું હોય કે ન કીધું હોય વેચી દેવાના. 9 લાખ અને 1,50,000 એટલે 10,50,000 અને 10,50,000 થઈ ગયું. 10,50,000, 10,50,000. ચાલો, એની પછી લેપટોપની કિંમત 35,000. ચાલો, લેપટોપને શું કહેવાય? મિલકત. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો સૌપ્રથમ પહેલી આમ નોંધ લખીશ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે લેપટોપ ખાતે જમા 35,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે લેપટોપ ખાતે જમા 35,000. થઈ ગયું? ઓકે. હવે તો કે હવે શું લખ્યું છે? ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે. જો અહીંયા વેચાણ નથી કર્યું, અહીંયા શું કર્યું? ભાગીદાર લઈ જાય છે. તો અહીંયા માલ મિલકત નિકાલ જમા તો થશે જ, પણ ઉધાર રોકડ બેંક હતું ને, રોકડ બેંક ખાતે ઉધાર હતું ને, એના બદલે ભાગીદારનું નામ આવશે. ખાલી જગ્યા ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 25,000 અને 25,000. થઈ ગયું? અહીંયા રોકડ ખાતે ઉધાર આવશે નહીં. એમ કીધું હોત ને 25,000 ઉપજ્યા તો રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અહીંયા શું કીધું છે? એક ભાગીદાર લઈ જાય, ભાગીદાર લાભ લેનાર, ભાગીદાર લાભ લેનાર, લાભ લેનારનું ખાતું ઉધાર. મેં કાંઈ નથી કર્યું. અહીંયા લેપટોપ હતું મિલકત લેણા બાજુ, એ લેપટોપનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લાવ્યા? ઉધાર બાજુ. પછી ભાગીદાર લઈ જાય છે, ભાગીદાર લઈ જાય એટલે ભાગીદાર લાભ લેનાર, લાભ લેનારનું ખાતું ઉધાર. એટલે લખ્યું છે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. થઈ ગયું? ચલો, એક ભાગીદાર તેને શ્રીમતીજીને પેઢીને આપેલી લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. શ્રીમતીજીની લોન, લોન કઈ બાજુ હોય મને કોઈ કહેશે? મૂડી દેવા કે મિલકત લેણા? લોન કઈ બાજુ હોય? લોન કઈ બાજુ હોય? દેવા બાજુ હોય ને. તો લોનનું ખાતું બંધ કરી સૌ પ્રથમ ક્યાં હું લઈ જઈશ? માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર જમા બાજુ. લોનનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જાઓ. તો સૌ પ્રથમ પહેલી આમ નોંધ, શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કેટલા રૂપિયા? 40,000 રૂપિયા અને 40,000 રૂપિયા. થઈ ગયું? શ્રીમતીજીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે શું કીધું છે? ભાગીદારે ચૂકવવાનું સ્વીકાર્યું.
ભાગીદારે કીધું કે હું ચૂકવી દઈશ. ભાગીદારે કીધું હું ચૂકવી દઈશ એટલે લાભ આપનાર, લાભ લેનારનું ખાતું ઉધાર, તો લાભ આપનારનું ખાતું જમા. લાભ લેનાર ખાતે ઉધાર, તો લાભ આપનારનું ખાતું જમા. એટલે બીજી આમ નોંધ, માલ મિલકત નિકાલ. જો અહીંયા જમા બાજુ આવ્યું હતું ને, હવે એનો નિકાલ કઈ બાજુ થાય? ઉધાર બાજુ. લોનનો નિકાલ કઈ બાજુ થાય? માલ મિલકત નિકાલ ઉધાર. તો લખીશ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 40,000 અને 40,000 થઈ ગયો. ઓકે, નવનીતમાં એક જ આમ નોંધ આપી છે. નવનીતમાં કેટલી આમ નોંધ આપી છે? એક જ આમ નોંધ આપી છે. જૂની ચોપડી છે, જૂની ચોપડીમાંય ઉદાહરણમાં એક જ આમ નોંધ આપી છે, પરંતુ સરકાર દ્વારા નવી લેટેસ્ટ ચોપડી જે બહાર પાડવામાં આવી ને એમાં 2 આમ નોંધ આપી છે. એટલા માટે આપણે લેટેસ્ટ જ વાપરવું છે તો આપણે 2 આમ નોંધ લખવાની. રાઈટ. નવનીતમાં એક જ આપી છે, જૂની ચોપડીમાં એક જ આપી છે, પણ નવી ચોપડીમાં 2 આમ નોંધ છે, તો આપણે નવી ચોપડી અનુસાર 2 આમ નોંધ લખશું. 1 તારીખ તો ખોટું પડે, 1 લખીએ તો ખોટું પડે. હા, હવે પડશે. અત્યાર સુધી નહોતું પડતું, કારણ કે અત્યાર સુધી એક જ આમ નોંધ હતી નવનીતમાં અને ચોપડીમાં, પણ નવી ચોપડીમાં ચેન્જ થઈ ગયું છે. અને કદાચ જો પરીક્ષામાં આ પૂછાઈ ગયું તો 2 આમ નોંધ લખવાની, નહીતર અડધા જ મળશે. હા, ઓકે. આવા 3 હોય પરીક્ષામાં. કેમ પૂછાય ખબર છે? કે નીચેના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. 3 પૂછાશે. આનો 1 ગુણ, આ આખું છે ને, આ આખાનો 1 ગુણ, આનો 0.5 0.5 એટલે આનો 1 ગુણ. પછી બીજું આ 2 નંબર કરીને આવું પૂછાય, આનો 0.5 આનો 0.5 આનો 1 ગુણ. પછી 3 નંબર કરી અને આ પૂછાય, આનો 0.5 આનો 0.5 એટલે 1 ગુણ. એમ ટોટલ કેટલા? 3 પૂછાય. રાઈટ. આ માની લો કે આ પહેલું છે. હવે આ પહેલું હોય તો આ પહેલું, આ એક જ આમ નોંધનો 1 ગુણ. જો 1 આમ નોંધ હોય તો 1 ગુણ, 2 આમ નોંધ હોય તો 0.5 0.5. ઓકે. જો કે આખું આપણે જે પેપર સોલ્યુશન કરવાના છીએ 3 કલાકવાળું, એમાં આપણે 3 સમાવી લીધેલા છે. આ પેપર સેટ છે, આ પેપર સેટમાં 1માં 2 આપેલા છે. આ જે પેપર સેટ છે આમાં 1માં કેટલા છે? 2 છે. પણ આપણે જે 3 કલાકવાળું છે એમાં નવી સ્ટાઇલ પ્રમાણે 1માં કેટલા હશે? 3 હશે. ચાલો, એની પછી પેઢીના વિસર્જન સમયે યંત્ર 2 લાખ બતાવે છે. ચલો, યંત્ર પાકું સરવૈયું જુઓ ને તો મિલકત લેણા બાજુ યંત્ર આવે. રાઈટ. તો એ ક્યાં જશે? તો કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. તો સૌપ્રથમ પહેલી આમ નોંધ લખીશ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ તે યંત્ર ખાતે જમા 2 લાખ. બાબત જે લખવાની ભૂલાઈ જાય તો એ માર્ક કાપી નાખશે. એટલે બાબત જે લખી નાખવાની કે યંત્રનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ ગયા તેના. રાઈટ. હવે શું કીધું છે? જો ચોપડે કિંમત ઉપજે તો રોકડ આવે, ઉપજે તો રોકડ આવે, આવે તો ઉધાર. તો લખીશ બીજી આમ નોંધ, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. અહીંયાથી પછી અહીંયા જાય ને, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચોપડે કિંમત ઉપજી એવું કે ને એટલે ઉપર જે રકમ હોય ને એ જ નીચે લખી દેવાની. 2 લાખ અને 2 લાખ થઈ ગયો. 2 લાખ અને
2 લાખ. ચાલો એની પછી કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારે છે. કોઈ એક ભાગીદાર છે, એણે એવું કીધું કે હું પેઢીનું વિસર્જનની કાર્યવાહી સ્વીકારીશ. રાઈટ. કોઈ એક ભાગીદાર છે, એને શું કીધું? હું પેઢીના વિસર્જનની કાર્યવાહી સ્વીકારું છું. ત્યાર પછી આગળ તેને બદલામાં તેને મહેતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું. કેટલા ચૂકવવાનું નક્કી કર્યું? 20,000. ઉપજે તો આમ નોંધ બોલો તો ઉપજે તો રોકડ આવે તો ઉધાર. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. થઈ ગયું? હાલો, 20,000 મહેતાણા તરીકે આપવાનું છે. પેઢીના ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા. ચલો સૌપ્રથમ ભાગીદાર છે, ભાગીદાર એને ચૂકવવાના થાય તો કેટલા ચૂકવવાના થાય? તો કે 20,000 ચૂકવવાના થાય. ઓકે, ચૂકવો એટલે ખર્ચ થાય ને, ચૂકવો એટલે ખર્ચ. સૌપ્રથમ લખીશ પહેલી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. કેટલા ચૂકવવાનું સ્વીકાર્યું? તો કે 20,000 અને 20,000. રાઈટ. ચલો, ઓરિજિનલ ખર્ચ કેટલો થયો છે? તો કે ઓરિજિનલ ખર્ચ 12,000 થયો. 12,000 ચૂકવ્યા. ચૂકવો તો રોકડ જાય. ચૂકવો તો રોકડ જાય. બાબત જે વિસર્જન ખર્ચના ચોપડે કિંમત ઉપજ્યા તેના. હા, અહીંયા ઉપરની બાબત જે વિસર્જન ખર્ચના ચોપડે કિંમત ઉપજ્યા તેના. ચલો બીજું, ચૂકવ્યા. ચૂકવો તો રોકડ જાય. જાય તો જમા. કોને ચૂકવ્યા છે? તો કે ભાગીદાર. લખવાનું ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. કેટલા ચૂકવ્યા છે? 12,000 અને 12,000. થઈ ગયું? અહીંયા ઉદાહરણ નંબર 10 પણ આવું જ છે. ઉદાહરણ નંબર 10. ઓકે, આવું જ છે. એમાં ભાગીદારના નામ આપ્યા છે. ચાલો એની પછી આરબીઆઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે. નીચેના બાકીનો નિકાલ કરો. ચાલો, સામાન્ય અનામત નહીં, આમાં ટોટલ નહીં કરવાનું, આમાં ટોટલ કરવાનું નહીં. ઓકે, ચલો સામાન્ય અનામત 18,000 છે. સામાન્ય અનામત કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ આવે કે મૂડી દેવા બાજુ આવે? સામાન્ય અનામત કઈ બાજુ આવે? મિલકત લેણા કે મૂડી દેવા? મૂડી દેવા બાજુ આવે. રાઈટ. મૂડી દેવા બાજુ હોય એને એટલે એનું ખાતું બંધ કરી અને અનામતની ખાતા બંધ ન થાય પણ ભાગીદારો વચ્ચે વહેંચાય, એવું હમણાં સર કહેતા હતા, અનામત અને ભંડોળ. તો મૂડી ખાતાની જમા બાજુ વેચવું પડશે. એટલે સૌપ્રથમ પહેલું હું લખીશ સામાન્ય અનામત ખાતે ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર, તે આરના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, તે બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, તે આઈના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. કેટલા હજાર છે? 18,000 ને 3:2:1 પ્રમાણમાં વેચો. સર સમજ્યા? અનામત જમા તો થાય, જમા બાજુ હોય, બંધ કરો એટલે ઉધાર બાજુ. 9,6,3 9,000 6,000 અને 3,000. થઈ ગયું? જમા બાજુ હોય, બંધ કરો એટલે કઈ બાજુ? ઉધાર બાજુ. એવી જ રીતે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. મેં 4 ને 20 કલાકે જ્યારે લેક્ચર લીધો ને ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, તો નફા નુકસાન ખાતું કરવાનું જમા. જોયું?
કનેક્શન, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર અને સાતમું ચેપ્ટર, આવી કોઈ પણ આમ નોંધ આવે એટલે એકબીજાનું કનેક્શન છે. એમાં હતું અનામત ભંડોળ. માની લો કે આ સામાન્ય અનામત નથી આપ્યું, હાલો અનામત ભંડોળ આપ્યું છે, તોય સેમ જ આમ નોંધ. ચાલો બીજી આમ નોંધ, નફા નુકસાન ઉધાર છે ને, એટલે નફા નુકસાન જમા લખીશ આર ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, બી ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, આઈ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. નફા નુકસાન ખાતે જમા કેટલું કરશું? 12,000. ચાલો 12,000 ને વેચો, 12,000 ને વેચો, 6, 4, 2, 6,000, 4,000 અને 2,000. ચાલો એની પછી ત્રીજું, કારીગર અકસ્માત વળતર ભંડોળ, એ તો ઉધાર કરી દઈશું. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કેટલા છે? 18,000. 18,000 તે આર તે બી તે આઈ ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 9,000, 6,000 અને 3,000. 9, 6, 3 થઈ ગયું. સર મિલકત નિકાલ કરો લખેલું ના હોય તો પણ નિકાલ કરી દેવાનું, ખાલી દ્રશ્ય મિલકત હોય તો, નહીતર નહીં. રાઈટ. જો અહીંયા છે કંઈક, યંત્રની ચોપડી કિંમત 50,000 છે, ભાગીદાર દર્શન 55,000 લઈ જાય છે. કારીગર નફા ભાગ ભંડોળ વેચાય નહીં. કારીગર નફો છે ભાઈ, પાપ લાગશે. તમે 4.5 ક્યાં ગયા હતા? કારીગરનો નફો છે ભાઈ. કારીગર બચત ખાતું અને કારીગર નફા ભાગ ભંડોળ નો વેચાય, કારીગરનો છે ભાઈ, આપણો નથી. ચલો પહેલી આમ નોંધ, યંત્ર છે ને, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખીશ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. જો આમાં શું કરે ખબર છે? આમાં તમને આ રકમ નો આપે, આ રકમ નથી આપી, અને એમ કે આરબીઆઈ વચ્ચે નફા નુકસાનની વેચની 3:2:1 પ્રમાણમાં છે, બાકીઓનો નિકાલ કરો. સામાન્ય અનામત, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને અકસ્માત વળતર ભંડોળ. રકમ નો આપે, રકમ આપશે નહીં ઘણા દાખલામાં. તો તમારે શું કરવાનું? ખાલી આમ નોંધ જ લખવાની, રકમ લખવાની નહીં. જો રકમ આપી હોય તો રકમ લખવાની, ન આપી હોય તો નહીં લખવાની. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલા? તો કે 50,000 અને 50,000. ત્યાર પછી બીજી આમ નોંધ, યંત્ર અને 55,000 ભાગીદાર લઈ જાય. ભાગીદાર લઈ જાય એટલે ભાગીદાર લાભ લેનાર, લાભ લેનારનું ખાતું ઉધાર લખીશ દર્શનના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 55,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 55,000. થઈ ગયું? મતલબમાં એક ખાતું માલ મિલકત નિકાલ આવે ને આવે, કાં ઉધાર થતું હોય કાં જમા થતું હોય. ચાલો, ભાગીદાર દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે. ભાગીદાર દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે. ભાગીદાર એમ કે છે કે હું ચૂકવી દઈશ. સૌપ્રથમ દેવી હુંડી આવે કઈ બાજુ? તો કે મૂડી દેવા બાજુ. ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, સોરી જમા બાજુ. તો લખીશ દેવી હુંડી ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર 15,000 તે
માલ મિલકત નિકાલ ખાતે જમા 15,000. રાઈટ. હવે ભાગીદારે શું કીધું છે? હું આપી દઈશ. ભાગીદારે શું કીધું? હું આપી દઈશ. ભાગીદાર આપે એટલે ભાગીદાર લાભ આપનાર. લાભ આપનારનું ખાતું જમા. લાભ આપનારનું ખાતું જમા. તો ઉધાર શું કરવાનું? તો કે માલ મિલકત નિકાલ. અહીંયાથી અહીંયા આવે દેવું એટલે માલ મિલકત નિકાલ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે કોણ છે ભાઈ? બિમલ. બિમલના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. કેટલા? 15,000 અને 15,000. થઈ ગયું? ચાલો એની પછી ભૂતકાળમાં માંડીવાળેલ ઘાલખાતના 11,000 પૈકી 6,000 વસૂલ મળે. જો ભૂતકાળમાં જેટલી માંડીવાળી હોય એટલી. આપણે શું થયું? 6,000 વસૂલ મળે એટલે 6,000 રૂપિયા આવ્યા. આવે તો ઉધાર લખીશ. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 6,000. 11,000 લખવાના નહીં કે 11માંથી 6 બાદ કરવાના નહીં. ભૂતકાળમાં 11 જે થઈ ગયા એ થઈ ગયા, પણ 6,000 ઉપજ્યા છે. 6,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 6,000. થઈ ગયું? આ દાખલો હોમવર્કમાં કરવાનો છે. પરચુરણ મિલકત છે 2,70,000 ને 2,77,000 ઉપજ્યા છે. લેણદારો ચોપડે નહીં નોંધાયેલ 5,000 કરવેરા. છેલ્લો શબ્દ જો ચૂકવ્યા. છેલ્લો શબ્દ હું આપ્યું છે? ચૂકવ્યા. ચૂકવો તો રોકડ જાય, જાય તો રોકડ જમા. માલ મિલકત નિકાલ ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 5,000 અને 5,000. ઉપરનું લેણદારો 60,000 છે. ચાલો લેણદારો આવે કઈ બાજુ? તો કે મૂડી દેવા બાજુ. ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવાના. લખીશ પહેલી આમ નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ લેણદારો ખાતે જમા 60,000 અને 60,000. ચાલો બીજી આમ નોંધ. દેવું 25% વટાવે ચૂકવ્યું. ચૂકવો તો રોકડ જાય. ચૂકવો તો રોકડ જાય, જાય તો જમા. તો લેણદારોને શું કરી દેવા? સોરી, માલ મિલકતને શું કરી દેવાનું? ઉધાર. માલ સોરી ઊંધું લખાઈ ગયું. ઊંધું લખાઈ ગયું. લેણદારનું ખાતું બંધ કરી માલ મિલકતની જમા બાજુ લઈ જવાય. રાઈટ. એટલે લેણદાર ઉધાર આવશે. લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે જો ચૂકવ્યું, ચૂકવો તો રોકડ જાય, જાય તો જમા. તો માલ મિલકત નિકાલ ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. ચલો 60,000 માઇનસ 25%. 60,000 માઇનસ 25%. 45,000. અહીંયા લખીશ 45,000. અહીંયા લખીશ 45,000. રાઈટ. 45,000 અને 45,000. ચલો એની પછી તો કે ચોપડે કિંમત. આ પણ હોમવર્કમાં. આ તો એક વખત આવી ગયું છે એટલે આ નહીં. આ પણ આવી ગયું છે. ચાલો હવે એક હું મોસ્ટ આઈએમપી કહી શકાય એવો દાખલો હું ગણાવવા માગું છું.
પેજ નંબર 311, દાખલા નંબર 6. પેજ નંબર 311. દાખલા નંબર 6. સર નો કરે શ્રીમતીજીની લોનમાં એક આમનો લખીએ તો ચાલે? અડધા માર્ક આવશે. એક આમનો લખશો તો અડધા આવશે, પછી મન ન કહેતા. લખો તો ચાલે, પણ અડધા આવે. ચલો, દાખલા નંબર 6, 311 પેજ નંબર ઉપર. અમુકને 5મો દાખલો હશે, અમુકને 6ઠ્ઠો દાખલો હશે. મોસ્ટ આઈએમપી કહી શકાય. શું કહી શકાય? મોસ્ટ આઈએમપી. એમાં શરૂઆતનું પાકું સરવૈયું બનાવવાનું કીધેલું છે. કયું પાકું સરવૈયું બનાવવાનું છે? શરૂઆતનું પાકું સરવૈયું બનાવવાનું છે. તો અહીંયા મેં પાકું સરવૈયું બનાવું. અહીંયા કંઈ ડસ્ટર બસ્ટર તો કાંઈ હોય નહીં. જેવા લીટા થાય એવા આપણે કરીએ. મિલકત લેણા, મૂડી દેવા. થઈ ગયું? આગળ વાંચું છું. સર પેપર સેટમાં પણ આ દાખલો છે. હા, ચલો. એ અને બીની કુલ મિલકતો 1,50,000 છે. એ અને બીની કુલ મિલકતો કેટલી? 1,50,000. કુલ મિલકતો એટલે કે મિલકત લેણા બાજુનો સરવાળો 1,50,000, 1,50,000. રાઈટ? સર પેપર સેટમાં મૂડી શોધો તેવા છે. ઓકે. તેમાં રોકડ 10,000 સમાયેલી છે. રોકડ કેટલી છે? 10,000. રોકડ મિલકત લેણા બાજુ આવે. રોકડ કેટલી? 10,000. તો 1,50,000 માંથી 10,000 બાદ કરો તો કેટલા વધે? 1,40,000. આને કહેવાય અન્ય બિન ચાલુ મિલકતો. રાઈટ? 1,50,000 કુલ મિલકત, એમાંથી 10,000 રોકડ એટલે અન્ય બિનચાલુ મિલકત કેટલી થઈ ગઈ? અન્ય બિનચાલુ કયો તો એ, અન્ય કાયમી મિલકત કયો તો એ, અન્ય સ્થિર મિલકત કયો તો એ, બધું એકનું એક. ઓકે, આગળ વાંચું છું. પેઢીની ચોખ્ખી મિલકતો 1,00,000ની છે. પેઢીની ચોખ્ખી મિલકત કેટલી? 1,00,000ની. હવે ચોખ્ખી મિલકતનું સૂત્ર શું થાય? તો કે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરો એટલે ચોખ્ખી મિલકત. ચલો, ચોખ્ખી મિલકત આપણને કેટલી આપી છે? તો કે ચોખ્ખી મિલકત છે 1,00,000. ચોખ્ખી મિલકત 1,00,000, કુલ મિલકત 1,50,000 માઇનસ કુલ દેવા આપણને આપ્યા નથી. એટલે મેં કુલ દેવા આમનામ રાખ્યા. કુલ દેવા આગળ લઈ જાઓ, 1,00,000 પાછળ લઈ જાઓ. કુલ દેવા બરાબર 1,50,000 માઇનસ 1,00,000. એટલે આપણને કુલ દેવા કેટલા મળશે? 1,50,000 માંથી 1,00,000 જાય એટલે કે 50,000 કુલ દેવા મળે. થઈ ગયું? તો અહીંયા હું લખી નાખીશ દેવા 50,000. આગળ વાંચું છું. મૂડી અને અનામતનું પ્રમાણ કેટલું છે? 4:1. મૂડી જેમ અનામત 4:1 નું પ્રમાણ છે. મૂડી અને અનામતનું પ્રમાણ કેટલું? 4:1. હવે ધ્યાનથી જોજો. 1,50,000 માંથી 50,000 બાદ કરો તો કેટલા વધશે? 1,00,000. 1,50,000 માંથી 50,000 બાદ કરો એટલે 1,00,000 વધે. આ જે 1,00,000 છે એની 4 પ્રમાણ મૂડીનું છે. એટલે કે 1,00,000 ગુણ્યા 4/5. 1,00,000 ગુણ્યા 4/5 60,000. અહીંયા લખી નાખીશ 60,000. 80,000. અરે 80,000. 1,00,000 ગુણ્યા 1/5 એટલે 20,000. તો અનામત 20,000 થયું. અનામત 20,000.
અને 80,000 થઈ મૂડી એ અને બીની. એની અને બીની મૂડી કેટલી થઈ? 80,000. હવે ધ્યાનથી જોજો. જો હું અહીંયા કઈ રીતના કરું છું, એ અને બી, ધ્યાનથી સાંભળજો, એકદમ શાંતિથી કહું છું. એ બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે, આની કરતાં આની મૂડી વધુ છે એવું કીધું છે, રાઈટ? તો જેટલી વધુ છે ને એ હું પહેલાં બાદ કરી દઉં. જેટલી વધુ છે એટલી હું કરી દઉં બાદ. ચલો 80,000માંથી હું 20,000 બાદ કરી દઉં તો કેટલા વધશે? 80,000માંથી 20,000 બાદ કરી દઉં તો કેટલા વધશે? 60,000. નફા નુકસાનનું પ્રમાણ કોઈ કહેશે મને? નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? ભાઈ 4:1 મૂડી અને અનામતનું પ્રમાણ છે. નફા નુકસાનનું પ્રમાણ કેવું છે? સરખું 1:1. તો આ 60,000ને 1:1 વેચો તો બેયને 30,000 આવ્યા. બેયને 30,000 આવ્યા. હવે શું કરીશ? હવે જેને વધુ છે ને, જે અહીંયા બાદ કર્યા હતા ને બાદ, એ જેને વધુ છે ને એને આપી દઈશું. કોને વધુ છે? તો કે એને 20,000 આપી દેવી એટલે એને કેટલા થઈ ગયા? 50,000. આને કેટલા થઈ ગયા? 30,000. અહીંયા લખી નાખીશ 50,000, અહીંયા લખી નાખીશ 30,000. થઈ ગયું? મેં શું કર્યું? ફરી વખત જેટલા વધુ છે ને વધુ એ મેં બાદ કરી દીધા અને પછી જે રકમ આવી ને એને બેને હરખા ભાગે વેચી દીધા, રાઈટ? આ દાખલો પૂછાય છે. આની પછીનો જે દાખલો છે ને માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો, એ મોસ્ટ ઓફ પૂછાતો નથી પણ જોઈ લેવો. થઈ ગયું? આ 60,000ને બે મેં વેચી દીધા. પછી શું કર્યું? જેને વધુ છે ને એને શું આપી દીધા? પૈસા આપી દીધા. ઓકે સર, બધા સમમાં આમ જ કરવાનું. હા, જેટલા સમ છે ને આમાં એક ઉદાહરણ પણ છે, એમાંય પણ આવી જ રીતના સેમ ટુ સેમ કરવાનું. થઈ ગયું? મારે આ દાખલાની ઉતાવળ માટે જ મેં આગળના બધા દાખલા ફટોફટ પૂરા કર્યા હતા, કારણ કે આ દાખલો પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે. એક દાખલો આ પણ હોઈ શકે, આની અથવામાં થિયરી પણ હોઈ શકે, અને મેં તમને કીધું એ પ્રમાણે કે 3 હોય તો અલગ અલગ આમનોંધ પણ હોઈ શકે છે. ઓકે, ચાલો. હવે કોઈ પ્રશ્ન હશે નહીં આઈ થિંક, કારણ કે મોસ્ટ ઓફ ખબર પડી ગઈ છે. 3 માર્કમાં પૂછાય ને? હા, 3 ગુણમાં પૂછાય છે, રાઈટ? તો સાથે જ આજનો આ ક્લાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને હવે જો કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો ગ્રુપમાં મૂકી દેવું. જો એનો આન્સર આવશે તો ઠીક છે, જોઈ લઈશ, અને ન આવે તો હું આન્સર મોકલી આપીશ, રાઈટ? હવે પછી તમને બધાને ઓલ ધ બેસ્ટ. કાલે એકાઉન્ટનું બધાને પેપર છે. બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.